વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે મનુષ્યમાં પ્રજનન તંત્ર એના વિશેની ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં નર પ્રજનન તંત્ર વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન તંત્ર, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે, બરાબર, એના વિશેની ચર્ચા જે છે એમાં કરશું. તો સૌથી પહેલા તો આપણે જે રીતે નર પ્રજનન તંત્રમાં વાત કરી ચૂક્યા છીએ, એવી જ રીતે માદા પ્રજનન તંત્રની અંદર સૌથી પહેલા આપણે એના સ્થાન વિશેની વાત કરી કે માદા પ્રજનન તંત્ર જે છે એ માદા શરીરની અંદર ક્યાં સ્થાન પામેલું હોય છે. તો આપણે બધા આમ તો લગભગ પરિચિત છીએ અને જાણીએ છીએ કે નર પ્રજનન તંત્રની જેમ જ માદા પ્રજનન તંત્ર જે છે, બરાબર, એ પણ નિતંબ પ્રદેશ જે છે એમાં આપણને આવેલું જોવા મળતું હોય છે. એટલે નિતંબ પ્રદેશ, બરાબર, એ નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. હવે બીજું પ્રશ્ન એ છે કે માદા પ્રજનન તંત્ર જે છે એની અંદર કયા કયા પ્રકારના જે માદા પ્રજનન તંત્ર આખું એ કયા એકમોનું બનેલું હોય છે, અથવા તો એની અંદર કઈ કઈ જે ભાગો છે, અથવા તો એ શેનું બનેલું હોય છે. તો એના વિશે જો આપણે વાત કરીએ તો એમાં એની જે સ્થાન પછીની જે વાત કરીએ એની કે એમાં કોણ કોણ આવેલું હોય છે. તો સૌથી પહેલા તો માદા પ્રજનન તંત્રમાં એક જોડ, બરાબર, અંડપિંડનો સમાવેશ થાય છે. એક જોડ અંડપિંડ, બીજું એક જોડ અંડવાહિની, બરાબર, એનો સમાવેશ એની અંદર આપણને થતો જોવા મળે છે. અંડવાહિની જે છે એ આવેલી હોય છે. આ ઉપરાંત એક ગર્ભાશય, બરાબર, ગર્ભાશય જે છે પણ એની અંદર આપણને આવેલું જોવા મળતું હોય છે. એક, એની સંખ્યા આપણને એક જ જોવા મળતી હોય છે. આ ઉપરાંત એમાં યોની અને યોની માર્ગ, બરાબર, એનો પણ સમાવેશ જે છે એમાં આપણને થતો જોવા મળે છે. આ ઉપરાંત જે બાહ્ય જનનાંગો અને પ્રજનન તંત્રની અંદર એમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે જે જોડાયેલી સ્તન ગ્રંથિ, બરાબર, સ્તન ગ્રંથિ વગેરેનો સમાવેશ જે છે એનો સમાવેશ જે આપણે શેમાં કરવામાં આવે છે ભાઈ, તો કે માદા પ્રજનન તંત્રમાં કરવામાં આવે છે. તો માદા પ્રજનન તંત્રની અંદર આપણે અંડપિંડ જે છે, અંડપિંડથી સમાવેશ એની અંદર થતો હોય છે. અંડવાહિનીઓ છે, ગર્ભાશય છે, બરાબર. આ રીતે એમાં અલગ અલગ પ્રકારની જે સહાયક નલિકાઓ, જેમાં આપણે એમાં ગર્ભનળીનો સમાવેશ થઈ શકે છે, ગ્રીવા નલિકાનો જે સમાવેશ છે એ પણ એની અંદર થઈ શકે, યોનિ માર્ગ, આ બધી જે રચનાઓ છે એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. હવે એમાં બીજું કે જે સ્તન ગ્રંથિ જે છે એનો પણ સમાવેશ આપણે, કેમ કે સ્તન ગ્રંથિ જે છે એ પણ પ્રજનન તંત્રની અંદર જ તે એક ક્રિયાત્મક અને એકમ જે છે એની અંદર ગણી શકાય છે. એટલે આપણે સ્તન ગ્રંથિનો સમાવેશ પણ એમાં પ્રજનન તંત્રની અંદર જ એમાં કરી શકીએ છીએ. એટલે આવી રીતે આ ઉપરાંત એની અંદર જે આપણે વાત કરી ભાઈ બાહ્ય જનનાંગો જે છે એ બાહ્ય જનનાંગોનો પણ સમાવેશ એની અંદર થતો જોવા મળતો હોય છે. એટલે આ માદા પ્રજનન તંત્ર જે છે એ બધું એ આ એકમોનું આપણને બનેલું જોવા મળતું હોય છે. હવે એમાં આપણે 1 by 1 એક પછી એક એકમ વિશેની જે ચર્ચા છે એમાં ડિટેલમાં કરતા જઈએ. તો સૌથી પહેલા આવે છે એમાં અંડપિંડ, બરાબર. અંડપિંડ જે છે એનો સમાવેશ એમાં સૌથી પહેલા કરવામાં આવે છે. હવે એ અંડપિંડની રચના અને એના સ્થાનની બધી જે છે એને સમજતા પહેલા આપણે માદા પ્રજનન તંત્રની જે ડાયાગ્રામ જે છે, બરાબર, એ ડાયાગ્રામ વિશેમાં આપણે વાત કરીએ. તો માદા પ્રજનન તંત્ર જે છે, માદા પ્રજનન તંત્રની અંદર એમાં સૌથી પહેલા તો આપણે એમાં જો ગર્ભાશયથી શરૂઆત કરીએ તો, બરાબર, આ ગર્ભાશયની રચના આપણને એમાં આવેલી જોવા મળતી હોય છે. એટલે આ એક ગર્ભાશય છે, બરાબર, આ ગર્ભાશયની રચના છે. હવે એની બંને પાર્શ્વ બાજુએ, બરાબર, અહીંયા બંને પાર્શ્વ બાજુએ અને ગર્ભાશયની સાથે જોડાણ ધરાવતી, ગર્ભાશય જે છે એની સાથે એમાં જોડાણ ધરાવતી પાર્શ્વ બાજુએ એક બદામ આકારની
આપણને અંડપિંડ આવેલા હોય છે. આ છે એના અંડપિંડ. આ રીતે આપણને એમાં પાર્શ્વ ભાગે જે જોડાણ છે જોડાણ ધરાવતી આપણને અંડપિંડ જે છે અંડપિંડની રચના આપણને જોવા મળતી હોય છે. એમાં અંડપિંડ અને ઉદરગુહા સાથેનું જે જોડાણ છે એ જોડાણ માટે એમાં આવા અલગ અલગ પ્રકારના જે જોડાણ માટેના જે સ્નાયુઓ તેની રચના જે છે એ એમાં આપણને આવેલી જોવા મળતી હોય છે. હવે આ જે ગર્ભાશય છે અહીંયાથી એક નલિકા જે છે નલિકા અહીંયાથી આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે અને એ નલિકા આ રીતે આપણને એમાં આવતી હોય છે, જેમાં અહીંયાનો જે ભાગ છે બરાબર એ થોડોક આપણને પહોળો જોવા મળે છે. અહીંયાનો ભાગ જે છે એ થોડોક પહોળો જોવા મળે છે અને પછી એ સાંકડો ભાગ આવેલો છે. સાંકડા ભાગની એમાં છેડાના ભાગે આપણને આંગળી જેવા પ્રવર્ધમય એક રચના જે છે એ જોવા મળતી હોય છે. એટલે આ પ્રવર્ધયુક્ત રચના જે છે એ પણ એની અંદર આપણને જોવા મળતી હોય છે. તો અહીંયા આપણને ફૂલેલા ભાગની રચના અને આ એમાંથી ઉત્પન્ન થતા જે પ્રવર્ધમય રચના જે છે એની બરાબર. અહીંયા આપણને ગ્રીવાની રચના જે છે અહીંયા ગ્રીવાની રચના જોવા મળે છે અને આ એના પછીનો બરાબર એમાં યોની માર્ગ જે છે એની રચના આવે. તો આ રીતે આખો જે માદા પ્રજનન તંત્ર છે એના બધા જ ભાગો એ સુવ્યવસ્થિત રીતે આપણને એની અંદર સ્થાન પામેલા જોવા મળતા હોય છે. ગર્ભાશયની અંદરની જો આપણે વાત કરીએ તો ગર્ભાશયની અંદર એમાં આ જે ભાગ છે બરોબર એ ભાગ એ આપણને તરંગિત જે દિવાલો છે એની રચના ધરાવતો જોવા મળતો હોય છે. એટલે આ રીતે પ્રવર્ધમય રચના જે છે એ એની અંદર આપણને જોવા મળતી હોય છે આ રીતે. અને વચ્ચે બીજું એમાં આ રીતના અલગ અલગ પ્રકારના જે સ્તરો છે એ એની અંદરના ભાગે પણ આપણને ગોઠવાયેલા જોવા મળતા. તો હવે એના બધા જે કોઈ પણ ભાગો છે એનું આપણે એમાં નામ નિર્દેશન જો કરીએ તો આપણે એમાં મેસોવેરિયમ આ જે જોડાણ છે એને આપણે મેસોવેરિયમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. મેસોવેરિયમ અને આ મેસોવેરિયમ એનું જે જોડાણ એ એની અંદર અંડપિંડ અને ઉદરગુહા સાથેનું જે જોડાણ છે એમાં જોવા મળતું હોય છે બરાબર. એમાં અંડપિંડ અને ઉદરગુહા બરાબર એની સાથેનું એ જોડાણ છે એની સાથેનું એ જોડાણ છે. હવે એવી જ રીતે એમાં જે કોઈ પણ જોડાણ જે છે એ સ્નાયુબંધ સાથે એમાં અંડપિંડ જે છે એ ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલ હોય છે. એટલે આ સ્નાયુબંધ છે, સ્નાયુબંધ. આ અંડપિંડ છે બરાબર. આ જે ભાગ છે એને આપણે અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. અંડવાહિની નિવાપ છે. અંડવાહિની નિવાપના ઉપરનો જે ફૂલેલો ભાગ જે છે બરાબર ઉપરનો જે ફૂલેલો ભાગ અહીંયા આ પ્રકારની જે રચના છે અહીંયા આપણને પ્રવર્ધ જેવી રચના જોવા મળે જેને આપણે ફિમ્બરી તરીકે ઓળખવામાં આવે છે. ફિમ્બરી જે એક પ્રવર્ધમય રચના છે બરાબર. ઉપરનો જે કોઈ પણ ફૂલેલો ભાગ આપણને જે જોવા મળે છે એને આપણે એમાં તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. આ છે તુંબિકા અને બાકીનો જે આ નલિકા આકાર જેવો ભાગ છે એને આપણે ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં આ જે વચ્ચેની જે રચના છે બરાબર એ ગ્રીવાની રચના છે. અહીંયા જે ભાગ આપણને જોવા મળે છે એને ગ્રીવા કહેવાય. આ આખો યોની માર્ગની રચના કરે છે એમાં યોની માર્ગ બરાબર. અહીંયા આપણને યોનીની રચના જે છે આવેલી જોવા મળે છે. હવે ગર્ભાશયની અંદરના જે ભાગો છે એની અંદર જો વાત કરીએ તો ગર્ભાશયમાં 3 સ્તર આપણને જોવા મળે છે.
જેમાં ગર્ભાશયનું સૌથી બહારનું સ્તર, બરાબર, ગર્ભાશયનું સૌથી બહારનું સ્તર, પછી ગર્ભાશયનું વચ્ચેનું સ્તર જે છે એ વચ્ચેનું સ્તર, અને ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર. એટલે આવી રીતે ગર્ભાશયની અંદર આપણને 3 સ્તરની રચના આવેલી જોવા મળે છે. સૌથી બહારનું જે સ્તર છે એને આપણે પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. પેરીમેટ્રિયમ, બરાબર, જે સૌથી બહારનું સ્તર છે. એનાથી અંદરના ભાગે જે સ્તર આપણને આવેલું જોવા મળતું હોય છે, એ સૌથી અંદરના ભાગે આપણને જે સ્તર આવેલું જોવા મળતું હોય છે એને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો પેરીમેટ્રિયમની રચના આપણને એમાં જોવા મળે છે. એન્ડોમેટ્રિયમ જે છે એની પણ રચના આપણને જોવા મળે છે. અને વચ્ચેનો ભાગ જે છે એને આપણે માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. માયોમેટ્રિયમ. તો આ 3 જે છે એ સંયુક્ત રીતે શું થયું તો કે આ ગર્ભાશયના સ્તર છે. બરાબર, એ સંયુક્ત રીતે ગર્ભાશય જે છે એના સ્તરનું નિર્માણ કરતા હોય છે. તો આવી રીતે આપણને માદા પ્રજનન તંત્રની અંદરના જે કોઈ પણ ભાગ છે એ બધા ભાગ આ પ્રકારની રચના ધરાવતા આપણને જોવા મળતા હોય છે. અને વચ્ચેનો જે ભાગ છે ને ગર્ભાશયનું પોલાણ તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર, આ જે ભાગ આપણને જે જોવા મળે છે એને આપણે ગર્ભાશય જે છે ગર્ભાશયનું પોલાણ અથવા તેની ગુહા તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે આ બધા ભાગો વિશેની ચર્ચા એમાં 1 by 1 આપણે એક પછી એક જે છે એની અંદર કરવાની છે. તો અંડપિંડ જે છે અંડપિંડ વિશેની આપણે એમાં વાત કરીએ. સૌથી પહેલા તો અંડપિંડ જે છે, બરાબર, જે અંડકોષીય અંડકોષ એનું નિર્માણ અંડપિંડમાંથી આપણને થતું જોવા મળે છે. અને બીજું એ ઘણા બધા એવા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેને આપણે અંડપિંડીય અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. એ અંડપિંડીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવાનું જે કાર્ય છે, બરાબર, એ સ્ત્રાવ કરે છે. બરાબર, હવે બીજું કે અંડપિંડ જે છે એ ક્યાં આપણને આવેલું જોવા મળતું હોય છે? અંડપિંડ જે છે એનું સ્થાન આપણને ક્યાં આવેલું જોવા મળે છે? તો એનું સ્થાન, બરાબર, એટલે તે ઉદર ગુહામાં ગર્ભાશયના પાર્શ્વ ભાગે અને બીજું જો આ ગર્ભાશય જે છે એના પાર્શ્વ ભાગે એટલે બંને સાઈડમાં આવેલું છે. અને અહીંયા આપણને સ્નાયુ બંધ વડે જોડાયેલું હોય છે. પાર્શ્વ ભાગે, બરાબર, નિતંબ અને ગર્ભાશયની સાથે અને ગર્ભાશય જે છે ગર્ભાશય સાથે, બરાબર, તે અસ્થિબંધ અને સ્નાયુબંધ વડે જોડાયેલું છે. બરાબર, એનું સ્થાન જે છે આપણને એ રીતે એમાં સ્થાન પામેલું આપણને જોવા મળતું હોય છે. અને બીજું જો આપણે વાત કરીએ ના કદ વિશેની, તો તે 2 થી 4 સેન્ટીમીટર જેટલી એ લંબાઈ જે છે એ લંબાઈ ધરાવે છે. બરાબર, એ 2 થી 4 સેન્ટીમીટર જેટલી આપણને લંબાઈ ધરાવતી જોવા મળતી હોય છે. અને એ 2 સેન્ટીમીટર 2 થી 3 સેન્ટીમીટર જેટલો આપણને એનો જે ઘેરાવો છે એ જોવા મળે છે. અને 1 જ સેન્ટીમીટર જેટલી એની એમાં જાડાઈ જોવા મળતી હોય છે. એની દિવાલો જે છે દિવાલોની જાડાઈ 1 જ સેન્ટીમીટર જેટલી એમાં આપણને જોવા મળતી હોય છે. બીજું કે તેનો આકારની જો આપણે વાત કરીએ, બરાબર, તો એ બદામ આકારની રચના છે. બદામ આકારની સ્નાયુલ રચના છે. તો આ એની જે બાહ્ય રચના છે એના વિશેની વાત થઈ. બીજું કે અહીંયા એ અંડપિંડ જે છે એ ઉદર ગુહાની સાથે એ મેસોવેરિયમ દ્વારા એ ઉદર ગુહા સાથેનું જે જોડાણ છે, બરાબર, એ આપણને એની અંદરથી થયેલું જોવા મળતું હોય છે. એટલે આ રીતે એની જે રચના છે એ રચનાની અંદર આવા અલગ અલગ પ્રકારના જે ભાગ છે એ આપણને એની અંદર જોવા મળતા હોય છે. બીજું કે તેના ફરતે અધિચ્છદીય પેશીનું એક પાતળું આવરણ આવેલું હોય છે. અને જે
એનું રક્ષણાત્મક આવરણ તરીકે એમાં કાર્ય કરતું હોય છે, બરાબર. હવે એની અંતઃસ્થ રચનામાં જો આપણે વાત કરીએ તો એમાં અંડપિંડની અંદર આપણને બે ભાગ જોવા મળે છે. અંતઃસ્થ રચનામાં અંડપિંડની જે અંતઃસ્થ રચના જે છે, અંડપિંડની જે રચના જુઓ તો એમાં આપણને બે ભાગ જોવા મળે છે. એક ભાગ એનો પરિઘવર્તીય વિસ્તાર છે, બરાબર. આ અંડપિંડની અંતઃસ્થ રચનામાં જોઈએ તો પરિઘવર્તીય વિસ્તાર છે, અને બીજો એનો કેન્દ્રસ્થ ભાગ છે. કેન્દ્રસ્થ ભાગને આપણે એનો મજ્જક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, અને બહારનો ભાગ જે છે ને આપણે એનો બાહ્યક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એની અંદર આપણને બે ભાગ જોવા મળે છે, જેમાં બાહ્યક પ્રદેશ અને પરિઘવર્તી બાહ્યક, બરાબર. પરિઘવર્તી દિશામાં આપણને બાહ્યક આવેલું હોય છે, અને વચ્ચેના ભાગની અંદર આપણને મજ્જક પ્રદેશ જોવા મળતો હોય છે. એટલે આપણે એવું કહી શકાય છે કે તેમાં બાહ્યક, બરાબર, કઈ વિસ્તારમાં છે? આ પરિઘવર્તી દિશા, પરિઘવર્તી બાહ્યક જેને કહી શકાય, બરાબર. અને મજ્જક જે છે એનો એ આપણને એનો મધ્ય ભાગે આવેલું જોવા મળે છે. તેવા બે પ્રદેશ, બરાબર, એમાં આપણને જોવા મળે છે. એટલે આ રીતે એમાં આપણને જે રચના છે એની અંતઃસ્થ રચનાની અંદર એમાં એક પ્રદેશ જે છે એને આપણે બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે, જેનો આપણે વાત કરી શકીએ પરિઘવર્તી ભાગ છે, અને બીજો જે છે એની અંદરનો એ મધ્ય ભાગ જે આપણને આવેલો જોવા મળે એને આપણે મજ્જક તરીકે ઓળખવામાં આવતો છે, બરાબર. હવે બીજું આપણે વાત કરીએ કે એમાં અલગ અલગ જે ભાગો છે એની અંદર કઈ કઈ પ્રકારની રચના જોવા મળે છે, તો એના વિશે વાત કરીએ. સૌથી પહેલા તો અંડપિંડ જે છે એ અંડપિંડની નજીકના ભાગે આપણને અંડપિંડની ફરતે એની સાથે ભૌતિક સંપર્કમાં ન હોય પણ જે અંડપિંડ છે એ અંડપિંડની ફરતે આપણને એની નજીક રહેલો એક ગરણી આકાર જેવી રચના જોવા મળે છે, બરાબર. એને સાથેના ભૌતિક સંપર્કમાં નથી, એનાથી થોડુંક દૂરના ભાગે હોય છે. તો એવી રીતે એમાં આપણને એને ભૌતિક સંપર્કમાં ન હોય પણ એનાથી થોડોક નજીકના ભાગે ગોઠવાયેલું એક ગરણી આકાર જેવી રચના જોવા મળે છે, અને એને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એને આપણે અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે, જે ગરણી આકાર જેવી રચના આપણને એમાં આવેલી જોવા મળતી હોય છે. હવે એ અંડવાહિની નિવાપ જે છે, અંડવાહિની નિવાપના જે કિનારીઓ છે એ કિનારીઓ ઉપર આપણને આંગળી જેવા પ્રવર્ધ જોવા મળે છે, અને આ આંગળી જેવા પ્રવર્ધ જે છે એને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફિમ્બ્રી શું છે? તો ફિમ્બ્રી જે છે એ એની અંદરના એ પ્રવર્ધો છે, એ પ્રવર્ધોને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને જે અંડપાતની જે પ્રક્રિયા છે, એટલે કે એમાં અંડકોષ જે અંડપિંડમાંથી મુક્ત થાય, બરોબર, એ અંડકોષ જે છે એ અંડકોષને ગ્રહણ કરવાનું કાર્ય એ આ નલિકા જે છે એની અંદર અહીંયાથી અંડકોષ જે મુક્ત થાય એ સીધો આમાં દાખલ થતો આપણને જોવા મળે છે, એમાં દાખલ થાય છે. એટલે એમાં અંડવાહિની નિવાપ જે છે પ્રવર્ધમય રચના આપણને ધરાવતી જોવા મળતી હોય છે. હવે એની પછીના જો આપણે ભાગ વિશેની વાત કરીએ તો અંડવાહિની નિવાપ, બરાબર. અંડવાહિની નિવાપ પછી એનો એક એમાં આપણને થોડોક ફૂલેલો પહોળો ભાગ એની અંદર જોવા મળતો હોય છે, જેને આપણે તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે તુંબિકા જે છે એ તુંબિકા, બરાબર, એ થોડોક આપણને પહોળો ભાગ જોવા મળે છે ત્યાં. અને આ જે સ્થાન છે તુંબિકા, ત્યાં અંડકોષ જે છે એ અંડકોષના ફલનની જે પ્રક્રિયા છે એ ફલનની પ્રક્રિયા આપણને તુંબિકાના પ્રદેશમાં થતી જોવા મળતી હોય છે, બરાબર. એટલે એક ફૂલેલો ભાગ છે જેને આપણે તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી એમાંથી તુંબિકાથી આગળ આપણને એક સાંકડો ભાગ જે છે આપણને એક નલિકામય સાંકડો ભાગ જોવા મળે છે, જેને આપણે ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતે એને ઇથમસ કહેવાય. ઇથમસ કોની સાથે જોડાયેલું છે? તો કે ગર્ભાશય જે છે ગર્ભાશયની સાથે સંપર્કમાં રહેલું હોય છે. તો આ રીતે આ અંડવાહિની, નિવાપ, તુંબિકા અને ઇથમસ, આ ત્રણે ત્રણ જે છે એ ભેગી મળી અને એના દ્વારા બને છે શું? અંડવાહિની. તો એને આપણે અંડવાહિની અથવા તો એને ગર્ભાશયની નળી પણ કહેવામાં આવે છે, બરાબર, અથવા એને ગર્ભાશયની નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે એની અંદર આપણને આવે અલગ અલગ પ્રકારની જે રચના છે એ ત્રણે ત્રણના ભેગી થવાને પરિણામે આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે. હવે એના પછી શું આવ્યું? તો કે ગર્ભાશય, બરાબર. એના પછી આવે છે ગર્ભાશય.
હવે ગર્ભાશય જે છે એ આપણને એમાં જે ઉદર ગુહાની નિતંબનું જે પોલાણની જે આખી રચના છે એમાં આપણને ગર્ભાશય જે છે એ ઊંધા નાસપતિ આકારનું આપણને ગોઠવાયેલું જોવા મળતું હોય છે, બરાબર? જે આપણને ઊંધા નાસપતિ આકારનું હોય છે. એવું હોય છે ઊંધા નાસપતિ આકારનું એમાં ગર્ભાશય જે છે ગર્ભાશય આપણે ઊંધું ગોઠવાયેલું જોવા મળતું હોય છે. અને બીજું કે એને ગર્ભાશય જે છે એને કુખ વોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? એટલે ગર્ભાશય જે છે એને કુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને કુખ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સંખ્યા અહીંયા આપણે વાત કરીએ કે એક ગર્ભાશય આવેલું હોય છે, બરાબર? એટલે ગર્ભાશય જે છે એ એકની સંખ્યામાં જ આપણને આવેલું જોવા મળતું હોય છે. નિતંબની દિવાલની જે સાથે એ પણ આપણને અસ્થિબંધ સાથે જોડાયેલું જોવા મળતું હોય છે. નિતંબની સાથે પણ એનું જોડાણ જે છે એ ગર્ભાશયનું, બરાબર, એ પણ આપણને અસ્થિબંધની સાથે થયેલું જોવા મળતું હોય છે. બીજું કે એ ગર્ભાશયની નીચેનો જે ભાગ છે, બરાબર, એ યોનિમાર્ગ અને ગર્ભાશય બંને એકબીજાની સાથે ગ્રીવા જે છે ગ્રીવા મારફતે એમાંથી બંને છૂટા પડતા આપણને જોવા મળતા હોય છે, બરાબર? એટલે આ રીતે એની ગુહા જે છે ને ગ્રીવા નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા વાત કરીએ આપણે કે આને ગ્રીવા નળી પણ કહેવામાં આવે છે, ગ્રીવા નળી. અને એ ગ્રીવા નળી ગ્રીવા મારફતે ત્યાં ગર્ભાશયની અંદર ખુલતી હોય છે. એટલે જે કોઈ પણ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન શુક્રકોષોનો જે ત્યાગ થાય છે, બરાબર, એ આપણે યોનિ માર્ગમાંથી ગ્રીવા મારફતે ગર્ભાશયમાં, ત્યાંથી એ તુંબિકાના વિસ્તારમાં આવીને ત્યાં ફલનની પ્રક્રિયા આપણને થતી જોવા મળતી હોય છે. ગર્ભાશયનું મુખ્ય કાર્ય જે અહીંયાથી જે ફલનની પ્રક્રિયા થાય એ ફલન પછી વિભાજન પામી અને ત્યાંથી એ આગળ ગબડતું ઇથમસમાંથી પસાર થઈ અને ગબડતું એ ગર્ભાશય સુધી કોષ વિભાજનની પ્રક્રિયાઓ પણ સતત રીતે એની અંદર આપણને શરૂ હોય અને પછી એમાં ગર્ભાશયમાં એનું જે ગર્ભનું સ્થાપન છે એ આપણને એની અંદરથી થતું જોવા મળતું હોય છે. બીજું કે ગર્ભાશયની અંતસ્થ રચનામાં આપણને એમાં 3 ભાગોની રચના જે છે જોવા મળે છે. એટલે ગર્ભાશયની અંદર 3 સ્તરોની રચના આપણને એમાં આવેલી જોવા મળે, જેની વિશેની મેં તમને અહીંયા વાત કરી છે. પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. આ 3 સ્તર જે છે આપણને ગર્ભાશયના સ્તર તરીકે આપણને ઓળખવામાં આવેલા જોવા મળતા હોય છે. તો એ રીતે આપણે એમાં સૌથી પહેલા પેરીમેટ્રિયમ, બરાબર, પેરીમેટ્રિયમ જે છે એ ગર્ભાશયનું સૌથી બહારના ભાગે આવેલું સ્તર છે અને એ તંતુમય પ્રકારની જે પેશી છે એનું આપણને બનેલું જોવા મળતું હોય છે. એટલે આ પેરીમેટ્રિયમ, બરાબર, જે આપણને એમાંનું સૌથી બહારનું સ્તર છે, સૌથી બહારનું સ્તર. અને બીજું કે એ તંતુમય પેશીનું બનેલું છે, બરાબર, તંતુમય પેશી જે છે એનું આપણને બનેલું જોવા મળતું હોય છે. હવે એનાથી વચ્ચેનો ભાગ જેને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, એટલે એની વચ્ચેનો ભાગ જેને આપણે માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, માયોમેટ્રિયમ, જેના મધ્ય ભાગ તરીકે પણ આપણે ઓળખી શકાય છે. અને એ અરેખિત પ્રકારના જે સરળ સ્નાયુ છે, બરાબર, અરેખિત સ્નાયુ જે છે એનું આપણને બનેલું જોવા મળતું હોય છે. બીજું એનું સૌથી અગત્યનું કાર્ય એ છે કે પ્રસૂતિની પ્રક્રિયા જ્યારે થાય એ પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન જે કોઈ પણ એનું સંકોચન, ગર્ભાશયનું સંકોચન પ્રેરી અને બાળકને એ યોનિ માર્ગ તરફ લાવવાનું જે મુખ્ય કાર્ય છે એ આપણને માયોમેટ્રિયમ દ્વારા થતું જોવા મળતું હોય છે, બરાબર. અને એનું સૌથી ત્રીજું જે સ્તર છે એમાંનું, બરાબર, ત્રીજું સ્તર જેને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડોમેટ્રિયમ એનું ત્રીજું સ્તર છે, બરાબર, એન્ડોમેટ્રિયમ જે છે. અને એન્ડોમેટ્રિયમની અંદર એ ગ્રંથિમય પ્રકારનું સ્તર છે અને જે ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે ઋતુસ્રાવ દરમિયાન જે ફેરફારો થાય બધા, બરાબર, આ ગ્રંથિમય સ્તર છે. અને જે કોઈ પણ ઋતુચક્ર દરમિયાન એમાં જે ફેરફારો થાય છે બધા, ત્યારે આ એન્ડોમેટ્રિયમ જે છે, એન્ડોમેટ્રિયમ દર ઋતુચક્રે ચક્રના સ્ત્રાવી તબક્કો જે છે દરમિયાન એ તૂટતું હોય છે, બરાબર, અને એમાં રુધિર વાહિનીઓ ખુલ્લી થઈને રક્તસ્રાવ થતો હોય છે. એટલે આ રીતે એમાં જે એન્ડોમેટ્રિયમ જે છે, એન્ડોમેટ્રિયમ જે સૌથી અંદરના ભાગે આવેલું ગ્રંથિમય સ્તર છે અને બરાબર, અને એમાં જે ગર્ભ સ્થાપનની જે પ્રક્રિયાઓ છે અને પ્રસૂતિની પ્રક્રિયાઓ દરમિયાન પણ એમાં ઘણા ફેરફારો થતા હોય છે. આ ઉપરાંત એમાં જે
એમ અલગ અલગ જે ઋતુચક્ર છે ઋતુચક્રના ની અંદર પણ ઘણા બધા ફેરફારો આપણને એની અંદર થતા જોવા મળતા હોય છે. એટલે આ રીતે ઋતુચક્ર દરમિયાન એમાંથી ચક્રીય રીતે ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થાય છે અને એમાંથી ઋતુસ્રાવ જે છે એની પ્રક્રિયાઓ આપણને થતી જોવા મળતી હોય છે. તો આ રીતે એમાં માદા પ્રજનન તંત્રની અંદર જે અંડપિંડ છે, અંડવાહિની છે, બરાબર, એ ગર્ભાશય છે, યોની માર્ગ છે, યોની છે, આ વિશેની આપણે એમાં વાત ઓલરેડી પૂર્ણ કરી ચૂક્યા છે. હવે પછીના લેક્ચરની અંદર બરાબર આપણે એમાં બાહ્ય જે જનનાંગો છે, બાહ્ય જનનાંગો અને સ્તન ગ્રંથિ જે છે એ સ્તન ગ્રંથિ વિશેની જે ચર્ચા એ આપણે હવે એના પછીના લેક્ચરમાં આગળ વધારીશું.